નમસ્કાર. સમસ્ત કોળી અને ઠાકોર સમાજની જય. જય માંધાતા, જય વેલનાથ બાપુ, જય સદારામ બાપુ. નમસ્કાર. વર્તમાન સમયમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજની વર્તમાન પરિસ્થિતિ કેવી છે તેના વિશે હું હેમુભાઈ બારૈયા આજના વિડીયોના માધ્યમથી સમસ્ત 2.5 કરોડ કોળી અને ઠાકોર સમાજને સામાજિક જાગૃતિ બાબતે આજે હું ઓડિયોના માધ્યમથી સમાજને આહ્વાન કરું છું કે વર્તમાન સમયમાં આપણો સમાજ અંધશ્રદ્ધા અને કર્મકાંડમાં ડૂબેલો રહે તે માટે અમુક સમાજે વ્યવસ્થિત ધાર્મિક આયોજન કરેલ છે પોતાના ઘર ભરવા માટે. સમગ્ર દેશમાં આપણો સમાજ પાપ પુણ્યના નામે વ્રત, દોરા ધાગા, યજ્ઞ, હવન, ભુવા, ડાકલા, આખ્યાન, નવા ધર્મના નામે ધંધો ચલાવતા મંદિરો, દર 10 વર્ષે નવા માતાજી જેવા કે સંતોષીમાં, વૈભવલક્ષ્મી, દશામાની અંધશ્રદ્ધામાં જીવન વિતાવવું. હું કોઈને માતાજીની પૂજા કરવા માટે ના નથી પાડતો, પરંતુ આપણા સમાજે શ્રદ્ધાથી માતાજીનું આહ્વાન કરવું જોઈએ. સૌથી વધારે ચાલીને પગપાળા જતો હોય તો આપણો સમાજ છે. આળોટીને જવું, નવા પાખંડીઓના આશ્રમમાં લોકોએ જવું, આપણા સમાજને આર્થિક રીતે લૂંટવા અલગ માતાજીના ભુવા બને અને સમાજને આર્થિક અને શારીરિક શોષણ કરે. આર્થિક રીતે શોષણ કરે, પણ ઘણી વખત આપણી નારીઓનું પણ શોષણ થાય છે. ભુવાઓ અનેકવાર આપણા સમાજની દીકરીઓનું શોષણ કરે છે. અલગ ન્યૂઝની અંદર ઘણી વખત આવ્યું હશે, આપ સૌને ખ્યાલ હશે. સમાજના લોકો બીમાર પડે એટલે દોરા બાંધે, દાણા જોવરાવે, આવી અંધશ્રદ્ધામાં સૌથી વધારે આપણો સમાજ ડૂબેલ છે. અલગ મંદિરે સેવા મંડળ બનાવીને સેવા કરવા જવું, જ્યાં અન્ય સમાજના ટ્રસ્ટ હોય અને સેવા આપણે કરીએ અને મેવા બીજા ખાય. એક દિવસની દાડી અને રોજગારી પાડી જમવા માટે આપણે અલગ સમાજના મંદિરે જવું, એ આર્થિક નુકસાન સૌથી વધારે આપણા સમાજને થાય છે. આપણો સમાજ દારૂ, જુગાર અને અફીણ અને ડ્રગ્સ જેવા વ્યસનમાં ખૂબ ડૂબી ગયેલ છે. સમાજને વર્તમાન સમયમાં વ્યસનમાંથી દૂર કરવો પડશે. સમાજમાં નાની ઉંમરે આપણા સમાજની દીકરીઓ દારૂના વ્યસનના કારણે વિધવા થઈ રહી છે. ડ્રગ્સના કારણે યુવાનો માનસિક રીતે પાગલ બની રહ્યા છે. સમાજને શિક્ષણ અને સારી રોજગારીની જરૂર છે. સારી રોજગારી માટે સમાજના યુવાનોને સારું શિક્ષણ મળવું જોઈએ. એના માટે દરેક જિલ્લાએ શૈક્ષણિક ધામ બનાવો. સમાજના યુવાનોને આજના આધુનિક યુગમાં સારું કોમ્પ્યુટરનું જ્ઞાન આપો. સમાજમાં સારી શિસ્ત આવે એના માટે ખૂબ જાગૃત થવું પડશે. સમાજ 1 વર્ષ સુધી આ દરેક પ્રવૃત્તિઓ બંધ કરી દે, અંધશ્રદ્ધા, કુરિવાજો, કર્મકાંડ, તો ચોક્કસ સમાજ આર્થિક રીતે આગળ આવશે. આ માટે દરેક ગામની અંદર જાગૃત લોકો આ અભિયાનને આગળ વધારે અને સહકાર આપે. જો આ ઓડિયોના માધ્યમથી
આ વિચારધારા જો તમને યોગ્ય લાગી હોય તો મારો મોબાઈલ નંબર 9265695087 926569 ઉપર મારી વિચારધારાને સમર્થન આપવા માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના લોકો કોન્ટેક કરી શકે છે। તો ચાલો સાથે મળીને સમાજને વ્યસન મુક્ત કરીએ, સમાજને અંધશ્રદ્ધા મુક્ત કરીએ, સમાજને શૈક્ષણિક રીતે આગળ લાવીએ, સમાજને સારી રોજગારી મળે એના માટે અલગ અલગ કાર્યક્રમો કરીએ અને સમાજનો સાર્વત્રિક વિકાસ થાય એ માટે ચાલો સાથે મળી સૌ સહકાર આપીએ અને સમાજની દશા અને દિશા બદલે એના માટે સૌ મહેનત કરીએ। પરિવર્તન એ સંસારનો નિયમ છે। આપણો સમાજ વિખરાયેલો છે, વિખરાયેલો સમાજ આપસમાં લડી ચોક્કસ બીજાને રાજા બનાવે છે। માટે હવે સમાજને એક કરવાનો સમય આવી ગયો છે। તો ચાલો સાથે મળી સમાજનો વિકાસ કરીએ। જય કોળી ઠાકોર સમાજ, જય ઋષિ ભારતીજી મહારાજ, જય માંધાતા મહારાજ, નમસ્કાર, અસ્તુ।